ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? તમારા બધાનું ફરી સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. આજે તારીખ થઈ છે 20 અને સોમવાર છે. 2 દિવસ લાદી બંધ રાખી હતી, શનિ રવિ, કારણ કે છોકરાની બાબરી હતી. હજુ બાબરીનો વિડીયો એડિટિંગ કરીને અપલોડ કર્યો નથી, કારણ કે તબિયત ખરાબ છે ને પ્લસ ઊંઘ જ આવી જાય દવા પીવું એટલે એ જ વિડીયો લેટ આવશે. પણ ચલો કંઈ આજે તો સોમવાર છે, લાદી ચાલુ રાખી છે. ગઈકાલે ઘણા બધા કસ્ટમરના કોલ આવ્યા કે ભાઈ ચાલુ કે બંધ છે, ચાલુ કે બંધ છે, આજે આ છે તે છે. તો જો આજે ઓછું લઈને જઈશ પણ ચાલુ રાખી, કારણ કે બધું બાબરીઓ બધા પૈસા પૂરા થઈ ગયા મારે. તો હવે આજે ચાલુ રાખ્યું છે ને અત્યારે સવારના વાગી રહ્યા છે 7:15 થઈ છે. વહેલો આંખ ખુલી ગઈ એટલે ઉઠીને આવી ગયો. અને વાત કરીએ ગઈકાલની તો ખૂબ સારી રીતે બધું પ્રસંગ ઉજવાઈ ગયો, મની ગયો. મારો છોકરો એકદમ ફ્રી થઈ ગયો, બધા કંટાળી ગયો. તો ઘણા બધા લાંબા હતા, કમર સુધી વાળ આવતા હતા, એટલે કાલે બાબરી થઈ ગઈ. એ સૌથી વધારે ખુશ છે ને મારી વાઈફ ને મારી મમ્મી છે, અને સૌથી એને વધારે ખુશ મારો છોકરો છે. હું પણ ખુશ જ છું. બસ ખાલી વિડીયો એડિટિંગ કરવાનો, અપલોડ કરવાનો બાકી છે. એ આવતા દિવસ આગળના દિવસમાં તમને જોવા મળી જશે. તો આજે આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. અને આજે વિચાર લગભગ 6 પેકેટ જેવું લઈને જઈશ, વધારે પેકેટ લઈ જવાનું નથી. એટલે શાકભાજી લઈ લીધું છે. ડીમાર્ટ તો મોડી જઈશ છોકરાઓને લઈને. એક વાર પહેલાં તમે શાકભાજી બધાનું શું શું લીધું છે? ખાલી જો કોથમીર છે, ટામેટા છે, બીટ અને કાકડી અને બટાકા છે. બાકી બધું શાકભાજી ઘરે છે, એટલે વધારે લીધું નથી. તો ચાલો જોઈએ ઘરે ફટાફટ ફ્રેશ થઈને ચટણી બનાવી બેસી જઈશ ને કામકાજ શરૂ કરીએ. અત્યારે પહેલાં એક વરિયાળી લેવાની, વરિયાળી ઘરે પૂરી થઈ ગઈ છે, લાવવાનો ગઈકાલે ભૂલી ગયો હતો. તો પેલા વરિયાળી લઈને ઘરે જઈશ, પછી કામકાજ શરૂ કરીશ. તો ત્યારે મેં કામ કરજો, ચેનલ પર નવા હોય ને તો ચેનલ સબસ્ક્રાઈબ કરી કરજો, વિડીયો પસંદ વિડીયો લાઈક કરજો અને કોમેન્ટ કરજો. તો બધા બપોરના વાગી રહ્યા છે 11 અને અમે ડીમાર્ટ આવ્યા હતા. ડીમાર્ટની શોપિંગ થઈ ગઈ છે. આ સાથે હિમ પણ આજે હિમાટે ટોપી લીધી નવી ફર્સ્ટ ક્લાસ, એને ભાઈ ટોપી લીધી. સાહેબ થેલીમાં બધું ભરી ગયા ને આજે 6 એટલે બધું ઓછું મટીરિયલ લીધું છે. ચીઝ છે, બટર છે, વલિયાળી છે. હા હે બી લાગી 2 મિનિટ. તો અત્યારે વાગ્યા છે બપોરના 1:45. બધું મટીરિયલ રેડી થઈ ગયું. આજે ઘણું ઓછું મટીરિયલ લઈ જવાનું, લગભગ 6 પેકેટ જ છે. ગઈકાલે બધું આપણે લાવીના ચૂલા પર બધું બનાવેલું પણ બંડલને. હવે વિદ્યાનો ચૂલો છે એ બહુ સ્લો ચાલુ ને મોટો બંડલનો ચૂલો મૂક્યો હતો, જ્યાં રહ્યો અહીંયા મૂક્યો છે. અહીંયા જોઈન્ટ કરીશ પછી. એ આ સામાન બધો અહીંયા રેડી થઈ ગયો છે. અને આપણો હેમલો જે કાલે ભાઈની બાબરી થઈ છે હીરા. હા બાળા. તો ચાલો કહીને જોઈએ, બધું કામ થઈ ગયું છે. તો પહેલાં ચૂલો બદલી કાઢું, પછી સૂઈ જાઉં છું. પછી જોઈએ કેટલા વાગે નીકળે, કારણ કે ગરમી બહુ સખત ગરમી બહાર છે. અને 6 પેકેટ લાવ્યો છું, કારણ કે મંડે સોમવારે મોર બન્યું છે. એટલે અમારા ખાસા બધા કસ્ટમરને એવું હોય કે સોમવારે બને, સોમવાર ગ્રાહકી ઓછી હોય છે. તો જોઈએ હવે એમાં 2 દિવસ તો બન્યું, શનિ રવિ. એમના ભાઈની બાબરી એટીમાં ભાઈની બાબરી એટી કેવો લાગે છે મારા. ચાલો તમને પછી મળીશું ઊભો થઈને ટેમ્પો ભરીશ ત્યાં. અત્યારે વાગ્યા છે 5 અને ગરમી સખત છે. તો બધું ટેમ્પો લોડ થઈ ગયો છે. અમારો આર્યો આપણા ભીમભાઈ હા પડ્યો પછી. તો આ ટેમ્પો લોડ થઈ ગયો છે, એટલે ફટાફટ નીકળીએ છીએ જગ્યા પર જવા માટે. ચાલો તમને મળીશું આપણી જગ્યા પર ફટાફટ જઈને. અત્યારે સાંજના વાગી રહ્યા છે 7:15 થયા છે. અને કસ્ટમર આવ્યા જાતે ઘણી એન્ટ્રી પણ સારી છે, સેલિંગ પણ સારું છે. તો 6 પેકેટ હતા શોર્ટમાંથી તમે જુઓ અત્યારે કેટલા લગભગ 1.5 પેકેટ જેવું નીકળી ગયું છે. હજી 4.5 પેકેટ 4 પેકેટ જેટલા બાકી છે. તો મેં બી બસ નીકળી જાય વધારે સારું, ઘરે વહેલા જઈએ અને થોડુંક જોઈએ એમ ટેમ. જો આ 4 પેકેટ છે ને એક જો આ પેકેટ બેઠું છે. ચાલો કંઈ નહીં, પાછો પહેલાં પછી તમને મળીશ, કેટલું છે કેટલું તમને બતાવીશ તમને. તો ભાઈ અત્યારે વાગી રહ્યા છે 10 ને બધું મટીરિયલ ફિનિશ થઈ ગયું, બધા પેકેટ પૂરા થઈ ગયા. કસ્ટમર ઘણા બધા આવ્યા. હજુ પેકેટ લગભગ 2 પેકેટ હજુ નીકળી જ જતા આટલા વાગ્યા સુધીમાં, પછી ખબર નહીં. તો મને કંઈ નહીં, ઓછું તો ઓછું જેટલું છે એટલામાં ખુશ રહેવાનું. ભગવાન આપે એટલું સારું જ આપે, વધારે લોક નહીં કરવાનું. તો ચલો હવે જઈએ છીએ ઘરે ફટાફટને. વાગી રહ્યા છે અત્યારે 10:14 થઈ છે. લગભગ એને સાફ સફાઈ કરી 2 કલાક જેવું થયું. બસ હવે નીકળીએ છીએ. અને ત્યાં પવન પણ સારો છે અને થોડું ગરમી પણ ઓછી લાગે છે એવું લાગે છે મને. એટલે ઘરે જો ત્યાં ખબર પડશે કેમ કે છાપરા કેવા ગરમ ગરમ હશે. તો બસ ચાલો જઈએ છીએ ફટાફટ ઘરે જઈને પાછું તમને મળું. થોડા દિવસ અહીંયા આપણો સમાપ્ત થાય છે. અને રાતના વાગી રહ્યા છે એટલે ઓલમોસ્ટ 11:50 થઈ છે. અને જે વાત કરીએ બધું પોણા છે ફિનિશ થઈ ગયેલું હતું. હજુ 2 પેકેટ નીકળી જતે. પણ આપણે શું 6 પેકેટ લઈ ગયા હતા, એટલે પાછો મંડે હતો. મંડેમાં કેવું હોય છે ભાઈ, અમુકને કેવું હોય છે કે આજે બંધ એટલે કશે એટલે બધા આવતા નહીં હતા.
આજે ખબર નહીં કેમ કસ્ટમર એક પછી કે આવ્યા જ કરે અને વિડીયો વાળો ટાઈમ નહીં હોય બોલો આજે. તો મને સારું જે થયું જેટલું થયું એટલું સારું છે. તો બિઝનેસ સારો થયો છે, ઢેરોને કે તમારે સારો થયો. સોમવાર હતું, મને તો આજે સોમવાર કંઈ આવશે જ નહીં કારણ કે 2 દિવસ બંધ હતું. એ બધા સોમવારે બંધ હશે અને આજે ઘણા બધા કસ્ટમર આવ્યા. તો બસ શાંતિ હવે થઈ ગયું બધું ફર્સ્ટ ક્લાસ. બસ સુવાની તૈયારી છે. તો ચાલો કંઈ કાલે મળીશું નવા વિડીયો નવા દિવસે. ત્યાં બધા ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, રામ રામ. વિડીયો પસંદ આવ્યો વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને શેર કરજો. તો મળીએ આપણે કાલે નવા દિવસના બધાને જય માતાજી, જય શ્રી રામ.